જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 11 પોઈન્ટ નંબર 11.1 આ મુદ્દા વિશે ભણવા જઈ રહ્યા છીએ. અને મુદ્દાનું મેઇન હેડિંગ આપેલું છે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો, મતલબ ઇંગ્લિશમાં કહેશું પ્રિન્સિપલ્સ ઓફ બાયોટેકનોલોજી. તો બાયોટેકનોલોજીના સિદ્ધાંતો શું છે એના વિશેની એક માહિતી આ પ્રશ્નની અંદર આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપેલું છે કે ઘણી તકનીકીઓ પૈકી નીચેની મુખ્ય બે તકનીકો છે, મતલબ મુખ્ય બે એવી ટેકનોલોજી છે જેને આધુનિક બાયોટેકનોલોજીને શું આપેલો છે તો કે જન્મ આપેલો છે. મતલબ તમને આમાંથી એવું પૂછી શકે કે આધુનિક બાયોટેકનોલોજીને જન્મ આપનાર બે મુખ્ય ટેકનોલોજી કઈ છે, તો તમારે આ બે શબ્દો ખાસ ધ્યાનમાં રાખવા પડશે. આધુનિક બાયોટેકનોલોજી એને જન્મ આપનાર બે મુખ્ય પદ્ધતિઓ તમને પૂછે તો તમારે કહેવું પડશે, એક છે જનીન ઇજનેરી વિદ્યા અને બીજું છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. એક જનીન ઇજનેરી વિદ્યા અને બીજું શું છે તો કે બીજું છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. ઇંગ્લિશમાં એને કહેશું આપણે જીનેટિક એન્જિનિયરિંગ, અને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યાને ઇંગ્લિશમાં કહેશું બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ. શું કહેશું આપણે ઇંગ્લિશમાં એને? બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ. તો મિત્રો આમ જોવા જઈએ તો એન્જિનિયરિંગની આ બે બ્રાન્ચ છે, એક છે જીનેટિક એન્જિનિયરિંગ અને બીજું છે બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ. આ બે એવી બ્રાન્ચ છે કે જેની મદદથી જીવ વિજ્ઞાનની સૌથી આધુનિક આ શાખા જેનું નામ છે બાયોટેકનોલોજી એનો શું થયેલો છે તો કે ઉદ્ભવ થયેલો છે. તો હવે આપણે મિત્રો એ સમજવું પડે કે જનીન ઇજનેરી વિદ્યા શું છે અને બીજું આપણે એ સમજવું પડે કે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા અથવા તો બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ શું છે. તો સૌથી પહેલાં આપણે જનીન ઇજનેરી વિદ્યા અથવા તો જીનેટિક એન્જિનિયરિંગને સમજીએ. તો જીનેટિક એન્જિનિયરિંગ શું છે તો કે આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્ય મતલબ ડીએનએ અને આરએનએ એ શરીરમાં રહેલા આનુવંશિક દ્રવ્ય છે. જોકે આપણે તો મુખ્યત્વે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે, પણ ઘણા સજીવમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ ઉપરાંત આરએનએ પણ હોય અથવા એકલું આરએનએ પણ હોઈ શકે, આવું છે. તો આનુવંશિક દ્રવ્ય મતલબ કે એ ડીએનએ હોય અથવા તો એ આરએનએ હોય, કોઈ પણ હોય, એના રસાયણોની અંદર પરિવર્તન કરી, મતલબ ડીએનએ અથવા તો આરએનએ એના બંધારણની અંદર ફેરફારો કરી અને તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવી. યજમાન એટલે આપણે જે સજીવમાંથી નિપજ મેળવવા માગતા હોઈએ તે સજીવ, એને કહેવાય યજમાન સજીવ. તો યજમાન સજીવના શરીરમાં એને પ્રવેશ કરાવી અને યજમાન સજીવના બાહ્ય સ્વરૂપમાં ફેરફાર પ્રેરવાની ક્રિયા, આ પ્રક્રિયા એ જે વિજ્ઞાનની શાખામાં થાય એને આપણે કહી શકીએ જનીન ઇજનેરી વિદ્યા. મિત્રો અહીંયા જે વાક્યો લખેલા છે ને એ થોડા જટિલ છે, એને સમજવું થોડું અઘરું પણ છે. આખું ચેપ્ટર જ એવું છે, આમ તો આખો યુનિટ એવો છે, 11મું ને 12મું આ બંને ચેપ્ટર છે, એની વાક્ય રચનાઓ થોડી અઘરી છે. હવે આ 3 લીટીને સમજવા માટે આપણે એક આકૃતિની મદદ લેવી પડે એમ છે. આ 3 લીટીને સમજવા આપણે શું કરવું પડે એમ છે તો કે એક આકૃતિની મદદ લેવી પડે એમ છે. પછી આપણે ફરીથી આ 3 લીટીને સમજીએ. આપણે સૌથી પહેલાં એ આકૃતિ જોઈ લઈએ અને પછી આ 3 લીટીને આપણે ફરીથી સમજીએ. તો તમારી સામે મિત્રો આ એક આકૃતિ છે, તમે આ આકૃતિનો સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે આખું ચેપ્ટર આપણે ભણીશું 11મું, એની અંદર આ આકૃતિ ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી તમને કામ આવવાની છે. એટલે જ મેં તમને કીધું કે આ આકૃતિનો તમે શું લઈ લેજો તો કે સ્ક્રીનશોટ લઈ લેજો.
તો જનીન ઇજનેરી વિદ્યાની મદદથી શું થાય છે, જે 3 લીટી આપણે ભણેલા છીએ એ આકૃતિ ઉપરથી આપણે સમજીએ. સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે મેં અહીંયા મનુષ્ય બતાવેલ છે. આ મનુષ્યના શરીરમાંથી આપણે એક કોષને બહાર કાઢ્યો છે. આ એરા ઉપર તમે ખાસ ધ્યાન આપજો. મનુષ્યના શરીરમાંથી એક કોષને આપણે શું કરેલો છે તો કે બહાર કાઢેલો છે. મિત્રો, આ કોષની અંદર કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અંદર બધા જાણે છે કે રંગસૂત્ર આવેલા હોય છે. રંગસૂત્ર ક્યાં આવેલ છે? કોષ કેન્દ્રની અંદર. તો અહીંયા રંગસૂત્ર બતાવેલું છે અને રંગસૂત્રના બંધારણીય ઘટક તરીકે ડીએનએ હોય છે. ડીએનએ મતલબ ડીએનએ એટલે આપણે એને જનીન કહી શકીએ, અથવા તો ડીએનએનો એક ટુકડો એટલે જનીન. તો આપણે આ રંગસૂત્રની અંદરથી આ ડીએનએ કાઢેલું છે. રંગસૂત્રમાંથી આપણે શું કાઢેલું છે તો કે આ ડીએનએનો એક ટુકડો એટલે કે એક જનીન કાઢેલું છે. ત્યાં લખેલું છે વિદેશી ડીએનએ. તમે એને વિદેશી જનીન પણ કહી શકો. હવે વિદેશી એટલા માટે કારણ કે આપણે આ ડીએનએનો ટુકડો એ કોની અંદર દાખલ કરવાના છીએ તો કે અન્ય સજીવમાં. તો અન્ય સજીવ માટે આ ડીએનએનો ટુકડો એ બહારથી આવેલો ઘટક ગણાય. માનો કે અહીંયા સામે મેં એક બેક્ટેરિયા દર્શાવેલું છે જેનું નામ લખેલું છે ઈ કોલાઈ. ઈ કોલાઈ બેક્ટેરિયું મતલબ એ એક કોષી સજીવ છે અને આપણે આ વિદેશી ડીએનએને ઈ કોલાઈના શરીરમાં ફિટ કરવું છે. આ વિદેશી ડીએનએને આપણે ક્યાં ફિટ કરવું છે તો કે ઈ કોલાઈના શરીરમાં. તો આ જનીન ઇજનેરી વિદ્યાની મદદથી શક્ય બને છે. હવે આ જે ડીએનએ છે એ તો મનુષ્યના શરીરમાંથી કાઢેલું છે અને ફિટ ક્યાં કરવું છે તો કે ઈ કોલાઈના શરીરમાં. તો ઈ કોલાઈ માટે મનુષ્યનું ડીએનએ તો બહારથી આવતું ડીએનએ ગણાય ને, તો એ ડીએનએ કેવું ગણાય તો કે વિદેશી ડીએનએ. કેવું ગણાય એ તો કે વિદેશી ડીએનએ. હવે આ વિદેશી ડીએનએ છે ને મિત્રો, એ ઈ કોલાઈના શરીરમાં ડાયરેક્ટ ફિટ કરી શકાતું નથી. એના માટે એક સિસ્ટમને અનુસરવામાં આવે છે જેને કહેવાય પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી, અને એના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. તમે પૂરેપૂરા કોન્સન્ટ્રેશનથી આ પ્રશ્નને વ્યવસ્થિત રીતે જોજો તો જ આવડે એવું છે. ખૂબ ધ્યાન રાખવું પડે એમ છે. જો ડાયરેક્ટ આ વિદેશી ડીએનએ ઈ કોલાઈમાં સીધું જ ફિટ થઈ શકતું નથી. તો એના માટે એક રસ્તો અજમાવવામાં આવે છે. આ ઈ કોલાઈના શરીરમાંથી સૌથી પહેલાં એનું ડીએનએ બહાર કાઢવામાં આવે છે, પણ એ ડીએનએ કયું હોય છે તો કે વાહક ડીએનએ અથવા તો એ પ્લાસ્મિડ છે. મિત્રો, પ્લાસ્મિડ એટલે તમે જાણો છો, આપણે 11th અંદર ચેપ્ટર નંબર 8 એમાં ભણેલા છીએ કે આદિકોષ કેન્દ્રી કોષના કોષ રસમાં કોષ કેન્દ્ર ઉપરાંત વધારાનું ડીએનએ કોષ રસમાં હોય તો એ કોષ રસમાં રહેલું વલયાકાર ડીએનએ એને કહેવાય પ્લાસ્મિડ, જે બેક્ટેરિયાની અંદર ચોક્કસ પ્રકારના સ્વરૂપલક્ષી લક્ષણો માટે જવાબદાર છે. આ 8મા ચેપ્ટરની અંદર 11th અંદર આપણે ભણેલા છીએ. હવે એના માટે તમારે પાછું 11th પણ જવું પડશે. ચાલો, રેડી? પણ હું એવું કહી શકું કે ઈ કોલાઈ એ આદિકોષ કેન્દ્રી કોષ છે અને ઈ કોલાઈના કોષની અંદર કોષ રસમાં રહેલું વધારાનું ડીએનએ એને કહેશું આપણે પ્લાસ્મિડ. તો આપણે શું કરવાનું છે તો કે ઈ કોલાઈના શરીરમાંથી પ્લાસ્મિડ કાઢવાનું છે. તો અહીંયા જે મેં એરો લગાવ્યો છે એ એવું બતાવે છે કે ઈ કોલાઈના શરીરમાંથી આપણે શું કાઢેલું છે તો કે પ્લાસ્મિડ કાઢ્યું છે. એવી જ રીતે મનુષ્યના શરીરમાંથી કોષ રંગસૂત્રને બહાર કાઢેલ છે અને આ વિદેશી ડીએનએ અહીંયા બહાર કાઢ્યું છે. ચાલો, રેડી? હવે આપણે શું કરવાનું તો કે વિદેશી ડીએનએમાંથી આપણા કામનું જનીન માનો કે આટલું છે, તો અહીંયા એ જનીન બતાવેલું છે જે આપણા કામનું જનીન છે. આપણા કામનું જનીન એને કહેવાય ઈચ્છિત ડીએનએ. આપણા કામનું જનીન એને શું કહેવાય? ઈચ્છિત ડીએનએ. મિત્રો, આ આખો જે પ્રયોગ છે એ આપણે કૃત્રિમ રીતે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે કરીએ છીએ, આપણે એવું વિચારી લઈએ. તો જનરલી ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું કામ છે એ મનુષ્યના શરીરની અંદર કરે છે કોણ તો કે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું કામ એ મનુષ્યના શરીરની અંદર સ્વાદુપિંડ કરે છે. સ્વાદુપિંડના લેંગરહેન્સના કોષપુંજમાં બીટા કોષ આવેલા છે અને આ બીટા કોષો જે છે ને, બરાબર સાંભળજો, બીટા કોષોની અંદર ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે જવાબદાર એક જનીન ભરેલું છે.
અને એ જનીનને આપણે વિદેશી ડીએનએ અથવા તો એને ઇન્સ્યુલિન ડીએનએ પણ તમે કહી શકો. તો આપણે શું કર્યું છે કે મનુષ્યના શરીરમાંથી આ જે કોષ બહાર કાઢ્યો છે એ સ્વાદુપિંડનો બીટા કોષ છે એવું વિચારી લઈએ. અને અહીંયા જે મેં આ જનીન બતાવ્યું છે, આ જે જનીન બતાવેલું છે એ જનીન કયું છે તો કે એ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે જવાબદાર જનીન છે. જો આપણે એમાં સફળ થાય કે આ ઇન્સ્યુલિન જનીનને આપણે ઇકોલાઈમાં ફિટ કરી દઈએ તો ઇકોલાઈ બેક્ટેરિયા પણ ઇન્સ્યુલિનનું શું કરી શકશે? ઉત્પાદન કરી શકશે. પછી ઇકોલાઈમાંથી આ ઇન્સ્યુલિનને બહાર કાઢી એને દવા તરીકે આપણે ડાયાબિટીસના દર્દીઓને આપી શકીએ. મતલબ ડાયાબિટીસના દર્દી માટે કૃત્રિમ રીતે દવા બનાવવાની આ પદ્ધતિ છે જેનો આપણે અભ્યાસ કર્યો છે. તમે અહીંયા જોઈ શકો છો કે વિદેશી ડીએનએ અને પ્લાસ્મિડ ડીએનએ અહીંયા બે ભેગા થઈ ગયા છે અને એ ડીએનએને નામ શું આપેલું છે તો કે પુનઃ સંયોજિત ડીએનએ. ઇંગ્લિશમાં એને કહેવાય રીકોમ્બિનન્ટ ડીએનએ. ઇંગ્લિશમાં એને શું કહેવાય? રીકોમ્બિનન્ટ ડીએનએ અથવા ટૂંકમાં એને કહેવાય આરડીએનએ. રીકોમ્બિનન્ટના સ્પેલિંગમાં પહેલો અક્ષર આવે આર. તો આ રીકોમ્બિનન્ટ ડીએનએ અથવા તો આરડીએનએ આ રીતે બને છે. મિત્રો ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે આ આરડીએનએ એને કેના શરીરમાં ફરીથી દાખલ કરેલ છે? અહીંયા એરો જોઈ લ્યો તો કે ઇકોલાઈના શરીરમાં ફરીથી એને દાખલ કરી દેવામાં આવે છે. હવે આ એવું ઇકોલાઈ બેક્ટેરિયું છે, બરાબર સાંભળજો. આ જે દોરેલું છે એ હવે એવું ઇકોલાઈ બેક્ટેરિયું છે કે જેના શરીરમાં ઇન્સ્યુલિન જનીન છે અને ઇન્સ્યુલિન જનીન છે એને લીધે જ આ ઇકોલાઈ બેક્ટેરિયું શું કરી શકશે તો કે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરી શકશે. ચાલો રેડી છે? તો મિત્રો કહેવાનો મતલબ એમ છે કે આ રીતે ઇકોલાઈ બેક્ટેરિયાની મદદથી આપણે કૃત્રિમ રીતે શું બનાવી શકીએ છીએ તો કે ઇન્સ્યુલિન. તો હવે આમાં તો ફાયદો થઈ જ જાય ને આપણને, કારણ કે ડાયાબિટીસના દર્દી માટે ઇન્સ્યુલિન ખૂબ જરૂરી છે અને ઇકોલાઈ બેક્ટેરિયું જો આ રીતે ઇન્સ્યુલિન બનાવવામાં આપણને મદદ કરતું હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. તમે જોઈ શકો છો કે સૌથી છેલ્લે આ એક ઇકોલાઈ બેક્ટેરિયું આપણને મળી જાય કે જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે, પછી આપણે એની આવી ઘણી બધી શું બનાવી શકીએ? નકલો બનાવી શકીએ. અહીંયા તો 2 જ નકલ બનાવેલી છે. જનરલી એની લાખો કરોડોની સંખ્યામાં નકલો બની શકે અને એ બધા જ ઇકોલાઈ શું ઉત્પન્ન કરી શકે તો કે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકે. આ આખો પ્રયોગ આ ચેપ્ટરમાં છેલ્લે સુધી કામ આવવાનો છે, એટલે તમે આને ખાસ ધ્યાનમાં રાખજો. હવે હું એકદમ સિમ્પલ રીતે સમજાવું તો આવું કહી શકાય કે મનુષ્યમાંથી ઈચ્છિત જનીન બહાર કાઢ્યું છે, ખાસ કરીને ઇન્સ્યુલિન જનીન. ઇકોલાઈમાંથી વાહક જનીન અથવા તો વાહક ડીએનએ બહાર કાઢેલું છે, ખાસ કરીને એને કહેશું આપણે પ્લાસ્મિડ. પછી એ બંનેને શું કર્યા છે તો કે જોડ્યા છે અને જોડી અને નવું ડીએનએ તૈયાર કરેલ છે જેનું નામ છે પુનઃ સંયોજિત ડીએનએ. અને એ પુનઃ સંયોજિત ડીએનએ ઇકોલાઈમાં ફિટ કરી દીધું. ઇકોલાઈ બેક્ટેરિયાને કહેવાય યજમાન. ઇકોલાઈ બેક્ટેરિયાને શું કહેવાય? યજમાન. પછી તો કે પ્લાસ્મિડ ડીએનએ જે હતું એને શું કહેવાય તો કે એને કહેવાય વાહક. ચાલો ક્લિયર છે? અને ઈચ્છિત ડીએનએ મતલબ મનુષ્યના શરીરના સ્વાદુપિંડમાંથી બીટા કોષમાંથી કાઢેલું ઇન્સ્યુલિન ડીએનએ એને કહેવાય ઈચ્છિત ડીએનએ. તો આ રીકોમ્બિનન્ટ ડીએનએ અથવા પુનઃ સંયોજિત ડીએનએ કઈ રીતે બને છે અને ઇકોલાઈ જેવા યજમાનમાં એને દાખલ કરી અને ઈચ્છિત નિપજો આપણે આ ટેકનોલોજીની મદદથી મેળવી શકીએ છીએ. હવે તમને પ્રશ્ન તો થાય કે આપણે જે આ સમજ્યા છીએ એને આગળ જનીન ઇજનેરી વિદ્યાના જે મુદ્દો હતો જેમાં 3 લીટી લખેલી હતી એની સાથે લેવા દેવા શું છે? તો જરાક જોઈ લઈએ. ચાલો ને, તમને એમ ના થવું જોઈએ કે ભણતા નથી, બરાબર? તો જનીન ઇજનેરી વિદ્યા, હવે હું આ 3 લીટી વાંચું છું ફરીથી અને ખાતરી આપું છું કે આગળના જે કાંઈ આપણે પ્રયોગની વાત કરેલી છે એની ઉપરથી આ 3 લીટી હવે તમને સમજાઈ જશે. ચાલો ક્લિયર? જો ફરીથી આપણે વાંચીએ. આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્ય ડીએનએ અથવા તો આરએનએ, આપણા ઉદાહરણમાં આપણે ડીએનએ લીધેલું છે, જે હમણાં મેં તમને આકૃતિ બતાવેલી છે એમાં ડીએનએની વાત હતી. એ ડીએનએના રસાયણમાં પરિવર્તન કરવામાં આવે.
મતલબ એનું બંધારણ બદલાવવામાં આવે. તમે જોઈ શકો એ આકૃતિમાં કે ઇકોલાઈ બેક્ટેરિયું જે હતું એમાંથી જે પ્લાસ્મિડ બહાર કાઢ્યું હતું એમાં મનુષ્યનું જનીન ભેગું જોડ્યું છે. તો પુનઃ સંયોજિત ડીએનએ બન્યું. તો એ પુનઃ સંયોજિત ડીએનએ એટલે એ ફેરફારવાળું ડીએનએ છે. ચાલો રેડી. તેનો યજમાન સજીવમાં પ્રવેશ કરાવવામાં આવે. યજમાન એટલે મેં તમને કીધું ઇકોલાઈ. આપણા ઉદાહરણમાં યજમાન કોણ હતું? તો કે ઇકોલાઈ. તમારે એક કામ કરવાનું કે આ જે ભણતા હોય ને એ પહેલાં ઓલી આકૃતિનો સ્ક્રીનશોટ તમે જે પાડ્યો છે ને એ સામે દોરી લેવી. એ સામે શું કરી લેવાની? દોરી લેવાની. અથવા ટેક્સ્ટ બુકની અંદર એ આકૃતિનો અમુક પાર્ટ આપેલો છે એ તમારે જોવાનો છે. ચાલો, યજમાન સજીવમાં એને પ્રવેશ કરાવી યજમાન સજીવના બાહ્ય સ્વરૂપમાં ફેરફાર પ્રેરવામાં આવે. ઇકોલાઈના સ્વરૂપમાં એના લક્ષણમાં શું થઈ જાય છે? એનાથી ફેરફાર થઈ જાય છે. કારણ કે ઇન્સ્યુલિન જનીન કે જે મનુષ્યનું જનીન છે અત્યાર સુધી ઇકોલાઈમાં તો એ હતું જ નહીં. આપણે એમાં દાખલ કરીએ તો એના સ્વરૂપમાં શું થાય? તો કે ફેરફાર થઈ શકે. ચાલો, હવે બીજું આપેલું છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. બીજું શું આપેલું છે? તો કે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. તો ચાલો ને જોઈ લઈએ જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. તો આપેલું છે કે રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓમાં માત્ર ઇચ્છિત સૂક્ષ્મજીવ અથવા તો કોઈ સુકોષ કેન્દ્રી કોષ એની જંતુરહિત જાળવણી કરી એની વૃદ્ધિ કરાવી અને વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નિપજો જેવી કે એન્ટીબાયોટિક, રસી, ઉત્સેચક વગેરેનું નિર્માણ કરવામાં આવે. મિત્રો, આ જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા એ વળી પાછું ચાઇનીઝમાં આવી ગયું. એને પણ થોડું સમજવું પડે એમ છે. આપણે એકે એક લીટી નહીં એકે એક શબ્દ સમજીએ છીએ. બરાબર ધ્યાન આપજો. પૂરેપૂરા કોન્સન્ટ્રેશનથી જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યાને સમજીએ. બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓમાં મતલબ કેમિકલ એન્જિનિયરિંગની વાત કરે છે. આમ તો કે જુદા જુદા પ્રકારના રસાયણો એની પ્રોસેસ કરવાની વાત છે. રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓમાં માત્ર ઇચ્છિત સૂક્ષ્મજીવ આપણા ઉદાહરણ મુજબ આપણે જે આકૃતિ જોઈ એ મુજબ ઇચ્છિત સૂક્ષ્મજીવ કોણ છે? તો કે ઇચ્છિત સૂક્ષ્મજીવ ઇકોલાઈ બેક્ટેરિયા છે. એવું ઇકોલાઈ બેક્ટેરિયા કે જે આપણને છેલ્લે પ્રાપ્ત થયેલું છે કે જેની અંદર મનુષ્યનું ઇન્સ્યુલિન જનીન આપણે શું કરી દીધું છે? તો કે ફિટ કરી દીધું છે. ચાલો રેડી. સુકોષ કેન્દ્રી કોષ એની જંતુરહિત જાળવણી કરીને કાં તો ઇચ્છિત સૂક્ષ્મજીવ અથવા સુકોષ કેન્દ્રી કોષ. મિત્રો, ઘણી વખત દવા બનાવવા કે એન્ટીબાયોટિક બનાવવા ઇકોલાઈ બેક્ટેરિયાનો જ ઉપયોગ કરે એવું જરૂરી નથી. ઘણી વખત ઈસ્ટના કોષનો ઉપયોગ કરે છે. તો ઈસ્ટનો કોષ સુકોષ કેન્દ્રી કોષ છે. ચાલો રેડી. આપણે જે ઉદાહરણ આપેલું, આપણે જે આકૃતિ બતાવેલી તેની અંદર ઇકોલાઈ હતો જે આદિ કોષ કેન્દ્રી કોષ છે. પણ સેમ એ જ રીતે દાખલા તરીકે મારે કમળાની રસી બનાવવી છે. કમળો મતલબ હિપેટાઇટિસ. તો હિપેટાઇટિસની રસી મારે માનો કે બનાવવી છે. તો એ બનાવવા માટે હું ઈસ્ટના કોષનો ઉપયોગ કરું છું. તો ઈસ્ટ છે એ કેની અંદર આવશે? તો કે સુકોષ કેન્દ્રી કોષની અંદર આવશે. તો કાં તો તમે ઈચ્છિત સૂક્ષ્મજીવ લ્યો અથવા તો ઈચ્છિત સુકોષ કેન્દ્રી કોષ લ્યો. એને તમે જંતુરહિત પર્યાવરણમાં જાળવી રાખો. મતલબ લેબોરેટરીની અંદર એક પાત્ર, એ પાત્રને બરાબર સ્ટરીલાઇઝ કરવાનું, મતલબ જંતુરહિત કરવાનું છે. યુવી કિરણોની મદદથી અથવા XYZ કોઈ પણ રીતે એને જંતુરહિત કરી શકાય. અને એ જંતુરહિત કરેલા પાત્રની અંદર તમે પોષક દ્રવ્યયુક્ત માધ્યમ મૂકી અને એની અંદર ઇકોલાઈને મૂકી દો. તો ઇકોલાઈ 1 માંથી 2, 2 માંથી 4, 8, 16 એની સંખ્યા શું થશે? તો કે લાખોમાં જતી રહેશે. તો એની સંખ્યા શું થશે? તો કે લાખોમાં જતી રહેશે. મતલબ આપણે શું કરી શકીએ? તો કે પ્રયોગશાળાની અંદર પોષક દ્રવ્યયુક્ત માધ્યમમાં, જંતુ રહિત માધ્યમમાં આપણે એને ઉછેરી શકીએ, એની જાળવણી કરી શકીએ. કરોડોની સંખ્યામાં ઇકોલાઈ આપણને મળી જાય એવા ઇકોલાઈ કે જેમાં ઇન્સ્યુલિન જનીન છે. તો આપણે ઇન્સ્યુલિનનું ઉત્પાદન શું કરી શકીએ? તો કે ખૂબ મોટા જથ્થામાં કરી શકીએ. તો આખા વિશ્વમાં જેટલા ડાયાબિટીસના દર્દી હોય બધાને શું મળી શકે?
ડાયાબિટીસની દવા બધાને મળી શકે, સસ્તી મળી શકે, કારણ કે પ્રોડક્શન વધુ થતું હોય તો એ કિંમતમાં પણ કેવી હોય તો કે સસ્તી વેચી શકાય. ચાલો રેડી. તો એમ કહે છે કે બાયોટેકનોલોજીકલ નિપજો વધુ માત્રામાં મેળવવામાં આવે, દાખલા તરીકે એન્ટીબાયોટિક છે, રસીઓ છે, જુદા જુદા ઉત્સેચકો છે, એનું પણ આ રીતે શું કરી શકાય તો કે નિર્માણ કરી શકાય. મિત્રો, આ બધી પ્રક્રિયાનો સમાવેશ જીવ વિજ્ઞાનની જે શાખામાં થાય ને એને કહેવાય જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા, મતલબ બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ. જો ભાઈ, આમાં ટોટલ વાત બે જ આવે છે. એક છે જનીન ઇજનેરી વિદ્યા અને બીજી વાત આવે છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. એક વાત કઈ આવે છે તો કે જનીન ઇજનેરી વિદ્યા અને બીજી વાત કઈ આવે છે તો કે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. અને બે વાતની અંદર આટલું જ તમારે ધ્યાનમાં રાખવાનું. જનીન ઇજનેરી વિદ્યા એટલે તો કે એક સજીવમાંથી ડીએનએ અથવા જનીન દ્રવ્ય કાઢી અને બીજા સજીવમાં ફિટ કરવું. એનો મતલબ એવો કે આપણે જનીન બંધારણ અથવા તો ડીએનએના બંધારણમાં શું કરીએ છીએ તો કે ફેરફાર કરીએ છીએ. ચાલો રેડી. બીજી વાત, જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા એટલે તો કે એવા યજમાન અથવા તો એવા આદિકોષ કેન્દ્રીય કોષ કે શું કોષ કેન્દ્રીય કોષ કે જેની અંદર આપણે આપણા ઈચ્છિત ડીએનએને ફિટ કરી દીધું છે અને એ ઈચ્છિત ડીએનએ ધરાવે એવા આદિકોષ કેન્દ્રીય કોષ અથવા તો શું કોષ કેન્દ્રીય કોષ, મતલબ સૂક્ષ્મજીવો અને શું કોષ કેન્દ્રીય કોષ એની જંતુ મુક્ત વાતાવરણની અંદર અથવા જંતુ મુક્ત માધ્યમની અંદર આપણે શું કરવાની તો કે જાળવણી કરવાની, જેને લીધે આપણે મોટા જથ્થામાં અથવા વધુ પ્રમાણમાં જુદી જુદી બાયોટેકનોલોજીની નિપજો, દાખલા તરીકે એન્ટીબાયોટિક છે, ઉત્સેચકો છે, રસીઓ છે, આવું બધું મેળવી શકીએ. ચાલો રેડી. તો મિત્રો, થોડી આગળ વાત ભણી લઈએ. હજી આગળ આપેલું છે. ચાલો આપણે હવે જનીન ઇજનેરી વિદ્યાના સિદ્ધાંતોના સંકલ્પનાત્મક વિચારને સમજીએ. મતલબ જનીન ઇજનેરી વિદ્યા એના જે કાલ્પનિક વિચારો છે કે જેની મદદથી આપણે એ કલ્પનાઓને ધીમે ધીમે પ્રયોગો કરી અને એ કલ્પનાઓને આપણે શું કરીએ છીએ સાકાર કરીએ છીએ. કે જુદી જુદી દવાઓ, એન્ટીબાયોટિક પછી જુદી જુદી રસીઓ, હાઇબ્રિડ બિયારણો, આવું બધું આપણે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી આપણે શું કરી રહ્યા છીએ તો કે તૈયાર કરી રહ્યા છીએ. તો થોડી માહિતી આપેલી છે, પાછી જરા જોઈ લઈએ. તો એમ કહે છે કે સંભવતઃ તમે અલિંગી પ્રજનનની સાપેક્ષમાં લિંગી પ્રજનનના ફાયદા વિશે જાણતા હશો. મિત્રો, હવે આ મુદ્દાની અંદર લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન આ બંને વચ્ચે જે કાંઈ ફેરફારો છે એની થોડી ચર્ચા આપેલી છે. હવે આમ તો આપણે જાણીએ છીએ કે અલિંગી પ્રજનન થાય તો પેઢી દર પેઢી લક્ષણો જે છે એના એ જ રહે છે. જ્યારે લિંગી પ્રજનન થાય ને તો એની અંદર એક ફાયદો છે. લિંગી પ્રજનન થાય એટલે એક નરજન્યુ અને એક માદાજન્યુ એ ભેગા થાય, ફલન થાય, ફલિતાંડ બને અને એમાંથી નવો સજીવ રચાય. પણ નરજન્યુ અને માદાજન્યુ જ્યારે બને છે, બરાબર સાંભળજો, નરજન્યુ અને માદાજન્યુ જ્યારે બને છે ત્યારે અર્ધીકરણ પ્રકારે કોષ વિભાજન થાય. હવે અર્ધીકરણ તમે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 10ની અંદર ભણેલા છો. અને મિત્રો, તમે જાણો છો કે અર્ધીકરણ જ્યારે થાય ત્યારે પૂર્વાવસ્થા 1 એનો ઉપ તબક્કો છે પેકિટીન. અને એ પેકિટીન તબક્કાની અંદર શું થશે તો કે પેકિટીન તબક્કાની અંદર રંગસૂત્ર છે ને એ પોતાના ટુકડાઓની ફેરબદલી કરશે, મતલબ વ્યતિકરણ થશે. અને વ્યતિકરણ થાય એટલે રંગસૂત્રનું જે બંધારણ છે ને એ બદલાઈ જાય છે. મતલબ અંડકોષ અને શુક્રકોષ ભેગા મળી અને નવો સજીવ રચાય. એટલે કે નરજન્યુ અને માદાજન્યુ સાથે મળી નવો સજીવ રચાય ને ત્યારે એ નવા રચાયેલા સજીવમાં જે રંગસૂત્ર આવશે ને એ સેમ ટુ સેમ એના માતા કે પિતા જેવા નહીં હોય. શા માટે તો કે એમાં રંગસૂત્રના ટુકડાની થોડી જાજી શું થઈ ફેરબદલી, એટલે એનું જનીન બંધારણ થોડું જાજુ બદલાય છે. મતલબ લિંગી પ્રજનનમાં કેવું થાય, પેઢી દર પેઢી થોડી થોડી ભિન્નતાઓ આવે, લક્ષણો થોડા જાજા બદલે. જ્યારે અલિંગી પ્રજનનમાં લક્ષણો બિલકુલ બદલતા નથી. હવે આટલું સમજી લીધા પછી આ મુદ્દાને આપણે સમજીએ. ચાલો રેડી. તમે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન એના ફાયદા વિશે અથવા તો એની જે કાંઈ રજૂઆતો છે એ આગળ આપણે આવી ગઈ છે એના વિશે તમે જાણો છો.
લિંગી પ્રજનન એ અજોડ આનુવંશિક વ્યવસ્થાના સંયોજનોની રચના તથા ભિન્નતા માટેની તક પૂરી પાડે છે. જો વાક્યો છે એ થોડા કેવા લખેલા છે તો કે થોડું વજનદાર ગુજરાતી લખેલું છે, અને આપણે એ વજનદાર ગુજરાતીને કેવું કરવાનું છે તો કે સિમ્પલ. આ લીટી માત્ર એટલું કહેવા માગે છે કે લિંગી પ્રજનનનો એક ફાયદો છે કે એ પેઢી દર પેઢી ચોક્કસ પ્રકારના લક્ષણોને શું કરે છે તો કે થોડા જાજા બદલાવે છે. ભિન્નતા માટેની તક પૂરી પાડે. ભિન્નતા મતલબ પેઢી દર પેઢી લક્ષણો બદલવા, એને કહેવાય ભિન્નતા. અને આનુવંશિકતાનો મતલબ થશે પેઢી દર પેઢી લક્ષણો એમનેમ જાળવી રાખવા, એને કહેવાય આનુવંશિકતા. ચાલો રેડી. તેમાંના કેટલાક સજીવ તથા વસ્તી માટે ફાયદાકારક પણ હોઈ શકે. અમુક લક્ષણ એવા પણ હોય કે જે વસ્તી અથવા તો જે તે સજીવ માટે શું હોય તો કે ફાયદાકારક હોય. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે વાંદરા હતા, એને પેઢી દર પેઢી થોડા લક્ષણો ચેન્જ કર્યા. વાંદરાના મગજની અંદર એક પેઢીમાંથી બીજી પેઢી બની તો થોડો વિકાસ થયો, પછી બીજી પેઢીમાંથી ત્રીજી પેઢી બની તો વળી પાછો વાંદરાના મગજની અંદર થોડોક પાછો વિકાસ થયો, વળી પાછી એના પછીની પેઢી બની તો એમાં પણ વળી પાછો થોડોક વિકાસ થયો. એમ પેઢી દર પેઢી વાંદરાના મગજની અંદર થોડો વિકાસ થતો ગયો. એક ટાઈમ એવો આવ્યો કે એ વિકાસ વાંદરાને ખૂબ કામ આવ્યો અને વાંદરાની જાતિમાંથી નવી જાતિ અસ્તિત્વમાં આવી ગઈ, જેને આપણે મનુષ્ય કહીએ છીએ. ચાલો રેડી. તો આ રીતે પેઢી દર પેઢી જ્યારે લિંગી પ્રજનન થાય અને લક્ષણ બદલાય ત્યારે ક્યારેક એવું બની શકે કે અમુક લક્ષણોમાં થયેલા ફેરફાર જે તે જાતિના સજીવ અથવા તો જે તે વસ્તી માટે શું હોય તો કે ફાયદાકારક પણ હોઈ શકે. હા, ક્યારેક નુકસાનકારક ફેરફાર પણ થઈ શકે. એવું નથી કે દર વખતે ફાયદાકારક જ ફેરફાર હોય. ચાલો આગળ આપેલું છે કે અલિંગી પ્રજનન એ આનુવંશિક માહિતીને પરિરક્ષિત કરી પેઢી દર પેઢી જાળવી રાખે. પરિરક્ષિત કરવું મતલબ પ્રિઝર્વ કરે. અલિંગી પ્રજનનમાં પેઢી દર પેઢી જે તે લક્ષણો છે એ ફ્રીઝ થઈ જાય છે, મતલબ લક્ષણોમાં કોઈ જાતનો ચેન્જ થતો નથી. પણ માત્ર વાત શેની કરે છે તો કે અલિંગી પ્રજનનની. જ્યારે લિંગી પ્રજનનમાં એના કરતાં થોડું અલગ છે. લિંગી પ્રજનન છે એમાં શું ઉદ્ભવે છે તો કે ભિન્નતા. લિંગી પ્રજનનમાં શું ઉદ્ભવે છે તો કે એમાં ભિન્નતા આવે જ. ચાલો, પરંપરાગત સંકરણની જે પદ્ધતિઓ છે, હવે આ પરંપરાગત સંકરણની પદ્ધતિ આપણે ચેપ્ટર 2 ની અંદર ભણેલા છીએ. સંકરણમાં કરે શું તો કે વનસ્પતિમાં સંકરણ કરે તો બે વસ્તુ થાય, ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ. યાદ આવી ગયું? ગુજરાતીમાં કહેવાય વ્યંધીકરણ અને કોથળી ચડાવવી. ચાલો રેડી. સંકરણ કઈ રીતે થાય? માનો કે લીંબુનો એક છોડ અહીંયા ઉગેલો છે જેમાં મોટા કદના લીંબુ આવે છે, અને લીંબુનો બીજો છોડ અહીંયા ઉગેલો છે કે જેની અંદર લીંબુનું કદ નાનું છે પણ વધુ ખાટો રસ ઉત્પન્ન કરે છે. સમજાય મારી વાત કે નહીં? હવે આપણે એની વચ્ચે કૃત્રિમ સંકરણ કરવું હોય તો શું કરશું આપણે કયો? તો કે આપણે લીંબોડી નંબર 1 એની પરાગરજને ઉપાડી અને લીંબોડી નંબર 2 ઉપર શું કરીએ તો કે મૂકી આવીએ. પણ પહેલાં ઓલા ચીપિયા લઈને શું કરવાનું? ઇમેસ્ક્યુલેશન કરી નાખવું પડે ને, એના પુંકેસરને તોડીને શું કરવા પડે? ફેંકી દેવા પડે. પછી આપણે લીંબોડી નંબર 1 માંથી પરાગરજને લીંબોડી નંબર 2 એના સ્ત્રી કેસરની ટોચ ઉપર મૂકી આવીએ તો એ એક પ્રકારનું શું છે? કૃત્રિમ સંવર્ધન. પછી ઓલી કોથળી એની ઉપર ઢાંકવી પડે, એને કહેવાય બેગિંગ. આ બીજા ચેપ્ટરની અંદર આપણે ભણેલા છીએ કૃત્રિમ સંવર્ધન અથવા કૃત્રિમ સંકરણ. હવે માનો કે લીંબોડી નંબર 2 મતલબ 2 નંબરી લીંબોડી, એની અંદર નવા લીંબુ આવે અને એના બીજને આપણે વાવીએ. તો એના બીજને આપણે વાવીએ ને તો એની અંદર બેયના લક્ષણ ભેગા થઈને આવે. લીંબુ મોટા કદના પણ બને અને વધુ રસદાર પણ બને. પણ એવી ગેરંટી નથી હો કે એ સંકરણ સફળ થાય જ. માનો કે નવી લીંબોડી વાવી દીધી તો લીંબુનું કદ આનું આવ્યું અને રસની ખટાશ આ લીંબોડીની આવી તો ઘાણી થઈ જાય ને, તો ખટાશ પણ ઘટે ને કદય નાનું થાય. તો એવું સંકરણ આપણા માટે કોઈ કામનું છે નહીં. મતલબ સંકરણ છે ને એ નવી જાતિ વિકસાવવા માટે અથવા તો લક્ષણો બદલાવવા માટે જરૂરી પ્રક્રિયા તો છે જ, પરંતુ સંકરણમાં એવી કોઈ ગેરંટી નથી. બરાબર સાંભળજો, સંકરણમાં એવી કોઈ ગેરંટી નથી કે નવી ઉત્પન્ન થયેલી જાતિ એના લક્ષણો કેવા આવે તો કે આપણે ઈચ્છતા હોય એવા જ આવે એવું જરૂરી દર વખતે નથી. તો એનો કાંઈ રસ્તો છે? તો જવાબ છે હા છે. હવે આપણે એક કામ કરી શકીએ.
લીંબોડી નંબર 1 માંથી પરાગરજ આપણે ત્યાં મૂકી આવ્યા છીએ ને, એની બદલે આપણે શું કરવાનું છે ખબર? લીંબોડી નંબર 1 માંથી આપણે એવું જનીન ગોતવાનું છે કે જે લીંબુનું કદ મોટું કરી દે છે, અને એ જનીનને કાઢીને જનીનને આપણે ક્યાં ફિટ કરવાનું છે? 2 નંબરી લીંબોડીમાં એ જનીન જ ફિટ કરી દઈ તો 100% ગેરંટી છે કે લીંબોડી નંબર 2 ની અંદર આપણે એ જનીન જ ફિટ કરી દીધું છે તો આવનારી પેઢીઓ કેવી બનશે? મોટા ફળ અને વધુ ખાટો રસ. બંને લક્ષણ 100% ગેરંટીપૂર્વક સાથે આવશે, અને આ કમાલ બાયોટેકનોલોજીનો છે. એટલા માટે જ મિત્રો સંકરણને બદલે હવે આ જનીન એક સજીવમાંથી બીજા સજીવમાં અથવા તો ડીએનએ એક સજીવમાંથી બીજા સજીવમાં ફિટ કરવાની જે પ્રક્રિયા છે એ અપનાવવામાં આવે છે, જેને કહેવાય પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી. મનુષ્યનું જનીન આપણે કેમાં ફિટ કર્યું હતું? ઈ કોલાઈમાં. તો આ રીતે જનીન ડાયરેક્ટ ફિટ કરીએ તો 100% ગેરંટી છે કે એવું જ ઈ કોલાઈ મળશે જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું હોય. ચાલો રેડી? તો હવે એ વાત અહીંયા છેલ્લી 3-4 લીટીમાં લખેલી છે, જોઈ લઈએ. પરંપરાગત સંકરણની જે પદ્ધતિ છે એમાં વનસ્પતિ અને પ્રાણીઓ એના વચ્ચે સંવર્ધન કરી અને એનો ઉપયોગ કરવામાં આવે. એના દ્વારા કેટલીક વખત ઈચ્છિત જનીનો સાથે અનિચ્છનીય જનીનનો સમાવેશ થઈને એનું પણ ગુણન થઈ જાય. મતલબ ઘણી વખત આપણી ઈચ્છા મુજબની જે કાંઈ જાતિઓ આપણે જોતી હોય, જે કાંઈ નીપજ આપણે જોતી હોય એ ના મળે. આવું બની શકે. માનો કે હું એક ગીરની ગાય લઉં અને દાખલા તરીકે હું એક રાજસ્થાનની ગાય લઉં અને એ બંને વચ્ચે હું સંકરણ કરાવું. તો રાજસ્થાનની ગાય છે એમાં રોગ પ્રતિકારક શક્તિ ઊંચી હતી અને ગીરની ગાય છે એની અંદર દૂધ ઉત્પાદન આપવાની ક્ષમતા વધુ છે. હવે એ બંને વચ્ચે આપણે સંકરણ કરીએ અને નવી જાતિ ઉત્પન્ન થાય. હવે એ નવી જાતિની અંદર રોગ પ્રતિકારકતાનું જનીન ગીરની ગાયનું આવી ગયું અને દૂધ ઉત્પન્ન કરવાનું જનીન છે એ રાજસ્થાનની ગાયનું આવે, તો આપણે જે ઈચ્છિત લક્ષણ જોતા છે એ કદાચ નવી પેઢીમાં ન પણ આવે. આપણે તો ગીરની ગાયની દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા નવી પેઢીમાં જોતી છે, એની બદલે દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા કોની આવી ગઈ? તો કે રાજસ્થાનની ગાયની, એ જાતિની આવી ગઈ. તો સંકરણ ઘણી વખત ફેલ થઈ શકે. હવે એ ફેલ ન થવા દેવું હોય તો શું કરી શકાય? તો કે સિમ્પલ છે. રાજસ્થાનની ગાય એના શરીરમાંથી આપણે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર જનીન કાઢવાનું, અને રોગ પ્રતિકારકતા માટે જવાબદાર જનીન આપણે કાઢી અને એ જનીનને જ ક્યાં ફિટ કરી દેવાનું? તો કે ગીરની ગાયના શરીરમાં. જનીન જ આખું ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ આપણે તો તરત જ શું થાય? તો કે એના પછી તરત જ એવી પેઢી 100% ગેરંટી સાથે બનાવી શકાય કે જેની અંદર દૂધ ઉત્પાદન પણ વધુ હોય અને રોગ પ્રતિકારકતા પણ શું હોય? તો કે વધુ હોય. તો ચાલો ને જરા જોઈ લઈએ. હજી આગળ આપેલું છે, ઉપરયુક્ત ક્ષતિને દૂર કરવા. મતલબ સંકરણ ક્યારેક નિષ્ફળ જઈ શકે, તો એ નિષ્ફળ જવા ન દેવું હોય, એ ક્ષતિને દૂર કરવી હોય, તો એના માટે આપણે શું કરી શકીએ? તો કે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી જનીનનું ક્લોનિંગ કરી શકીએ. મતલબ જનીનની ઘણી બધી નકલો બનાવી શકીએ. જેમ એક ઇકોલાઈ મળી ગયું અને એને પોષક દ્રવ્ય મૂકો ને લાખોની સંખ્યામાં ઇકોલાઈ મળે, અને એ લાખોની સંખ્યામાં મળેલા ઇકોલાઈ એ બધાની અંદર ઇન્સ્યુલિન જનીન હોય, તો આપણે એવું કહી શકીએ કે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી આપણે લાખોની સંખ્યામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે એવા જનીનો વિકસાવ્યા, જેને કહેવાય જીન ક્લોનિંગ અથવા જનીન ક્લોનિંગ. ક્લોનિંગનો મતલબ થાય નકલો કરવી, સાદી ભાષામાં ઝેરોક્સ. ચાલો રેડી? બીજી વાત, જનીન સ્થળાંતરણ. જનીન સ્થળાંતરણ એટલે શું? તો કે આપણે રાજસ્થાનની ગાયનું જનીન રાજસ્થાનથી લઈ આવ્યા અને એ જનીનને આપણે શેમાં ફિટ કર્યું? તો કે ગીરની ગાયના શરીરમાં ફિટ કરેલું છે. મતલબ એક સજીવમાંથી જનીનને કાઢી અથવા ડીએનએને કાઢી અને બીજા સજીવની અંદર આપણે એને ફિટ કરીએ તો એને કહેવાય જનીન સ્થળાંતરણ. આ જનીન ઇજનેરી વિદ્યાની અંદર આવે મિત્રો. તો આવું આપણે કરી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ. આ ટેકનોલોજીનું નામ છે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી અથવા તો RDNA ટેકનોલોજી. રીકોમ્બિનન્ટ ડીએનએ એનું પૂરું નામ છે. એનું પણ આપણે નિર્માણ કરી શકીએ, જેનાથી આપણે અનિચ્છનીય જનીનોને બાકાત રાખીએ. એક અથવા એકથી વધુ ઈચ્છિત જનીન અથવા ઈચ્છનીય જનીનો એને આપણે અલગ તારવી અને એ જનીનોને જ આપણે શું કરી શકીએ? તો કે સજીવમાં દાખલ કરી શકીએ. મતલબ આપણે જેવો ઈચ્છીએ અને સજીવનું લક્ષણ એવું આપણે શું કરી શકીએ? બદલી શકીએ. આપણી જેવી ઈચ્છા હોય
એ મુજબ આપણે સજીવનું લક્ષણ શું કરી શકીએ, બદલી શકીએ. એવી આ પદ્ધતિનું નામ છે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી. અને આપણી ઈચ્છા મુજબ મનુષ્યનું જનીન આપણે ઇકોલાઈમાં ફિટ કરીને ઇકોલાઈનું લક્ષણ આપણે આપણી ઈચ્છા મુજબ શું કર્યું છે તો કે બદલાવ્યું છે. અને ઇકોલાઈમાંથી આપણે શું કરીએ છીએ તો કે ઈચ્છિત નિપજ મેળવીએ છીએ. સમજાઈ ગઈ આટલી વાત બધાને કે નહીં? ચાલો રેડી. તો મિત્રો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. હવે આ મુદ્દો છે એ ખૂબ લાંબો છે, તો આના પછીની જે કાંઈ વાત છે એ આપણે આ જ લેક્ચરનો પાર્ટ 2 બનાવશું. એની અંદર આપણે એની ચર્ચા કરીશું. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક અને શેર કરી દેજો. આવજો મિત્રો, ફરી મળીશું, સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના જય હિન્દ, વંદે માતરમ.